વેલકમ ટુ આરાધ્યા ક્લાસીસ. મારું નામ ગૌરવ લાખાણી. આજે આપણે ચેપ્ટર 6માં પાર્ટ 7 લાસ્ટ ટાઈમ આપણે જાહેર અને ખાનગી કંપનીનો પૂરો કર્યું હતું. હવે નેક્સ્ટ ટાઈપ છે ઓપીસી, એક વ્યક્તિની કંપની, વન પર્સન કંપની. આ વસ્તુ આપણે સમજીએ, બરાબર. આ સભ્ય સંખ્યાની જ વાત છે. હવે આને ઓપીસીને સમજવા માટે પહેલાંમાં શું હતું તો કે જાહેર કંપનીમાં એવું હતું કે સભ્ય ઓછામાં ઓછા 7, વધુમાં વધુ અનલિમિટેડ. અહીંયા હતું ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200. ઓપીસી નામ જ છે વન પર્સન કંપની, એક વ્યક્તિની કંપની. વ્યક્તિ કેટલો? એક જ. તો માલિકી પણ એક જ વ્યક્તિ, સભ્ય પણ એક જ વ્યક્તિ. એક જ વ્યક્તિ માલિક અને સભ્ય પોતે જ. આપણે જેમ પોતાની દુકાન ચાલુ કરીએ, પોતાનો ધંધો ચાલુ કરીએ, પોતાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરીએ. હવે કંપનીએ આ ઓપીસી, આ સરકારે ઓપીસી નામનો વસ્તુ લાવ્યા છે કે તમારે તમારી કંપની ખોલવી છે. નહીં તો જનરલી કંપનીમાં 2 જ હતા પહેલાં. સ્ટાર્ટિંગમાં 2 જ પ્રકાર હતા કે જાહેર અને ખાનગી, જેમાં લોકોને શેર વેચવાના. લોકો શેર ખરીદે પછી જ કંપની ચાલુ થાય. અહીંયા હવે મેં વિચાર્યું કે મારે જ કંપની ખોલવી છે, પણ મારે શેર ખરીદવા કોઈ તૈયાર જ નથી, મારા ઉપર રિસ્ક લેવા કોઈ તૈયાર નથી, તો મારે કેટલાને કહેવાનું? એટલે કંપનીએ નવું ચાલુ કર્યું, સરકારે નવો પ્રકાર આપ્યો કે તમે જાતે જ કંપની ખોલો, કંપનીના નામે જ, અને કંપની પણ એમાં શેર બી તમે બધા તમે ખરીદી લો. બધા શેર મારા છે. કંપની કહેવાય કંપની જ, પણ શેર કોણ? તો બધા શેર ખરીદવાવાળો હું, બધા કંપનીનો સભ્ય પણ હું જ. એટલે હું જે ડિસિઝન લઉં એ કંપનીમાં ફાઇનલ, કેમ કે બહુમતી જેવું કંઈ આવે જ નહીં, સભ્ય એક જ છે. એટલે ડિસિઝન એ વ્યક્તિએ જ લેવાના. 100% શેર મારી જોડે હોય. એટલે હું જે કંપની કહું એ થાય. એટલે માલિક પણ એ પોતે અને સભ્ય પણ પોતે. એને કહેવાય વન પર્સન કંપની. આમાં એક જ વ્યક્તિ છે તો આમાં કંઈક વધારે કાયદાની જરૂર પડે નહીં. આમાં જેટલા કાયદા વધારે છે ને, આમાં એટલું કાયદાકીય કેવું છે? ઓછું. એનું કારણ શું? તો કે કંપની કદાચ નુકસાનમાં ગઈ. ઓપીસીની વાત કરું છું. કંપની કદાચ નુકસાનમાં ગઈ, કંપની કદાચ ફડચામાં ગઈ, તો પૈસા કોના જવાના છે? મારા. કેમ કે સભ્ય પણ હું, માલિક પણ હું, પૈસા પણ મારા. તો આમાં બીજા કોઈનું રિસ્ક ખરી? નહીં. તો નુકસાન મારું જાય તો એમાં કાયદાકીય કેવું છે? ઓછું. જ્યારે જાહેરમાં સૌથી વધુ, આમાં કાયદાનું કામ કેવું છે? સૌથી વધારે. કારણ તો કે આમાં પબ્લિકના પૈસા હોય, જાહેર જનતાના પૈસા હોય. એટલે અહીંયા કાયદાનું કેવું છે? વધારે ભારણ કહું છું. કાયદાનું ભારણ, કાયદાનું નિયંત્રણ. ખાનગી કંપનીમાં થોડુંક ઓછું છે, અને કાયદા ઓપીસીમાં તો સાવ ઓછું. કેમ? અહીંયા એક જ વ્યક્તિ છે, જાય તો એનું જ જવાનું છે નુકસાન, વધારે તો કંઈ જશે નહીં. ઓપીસીમાં એટલું જ છે. આમાં કોઈ પેટા પ્રકાર નથી, ખાલી એક જ. એ પોતે જ માલિક, પોતે જ સભ્ય, અને કાયદાકીય રીતે એનું ભારણ કેવું? ઓછું, નિયંત્રણ ઓછા. આ તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. હવે આવ્યું વર્ચસ્વની દ્રષ્ટિએ. આમાં પણ પાછા 3 છે. સરકારી તો તમે સાંભળ્યું હોય, આ 2 નહીં સાંભળ્યા હોય. શાસક, ગૌણ. કયા 3 પેટા પ્રકાર? વર્ચસ્વનો મિનિંગ શું છે? કંટ્રોલ. કે કંપની ઉપર સૌથી વધુ કંટ્રોલ કોનો છે? સૌથી વધુ હોદ્દો ધરાવવાળું કોણ છે? એના પ્રકાર. તો કે સરકારી, શાસક, ગૌણ. હવે સરકારી કંપની કોને કહેવાય? તો કે જે કંપનીના 51% કે તેથી વધુ શેર કોની જોડે હોય? કેન્દ્ર, રાજ્ય અથવા કેન્દ્ર રાજ્ય એમ બંને.
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા બંનેને મળાઈને, ધારો કે આણે 20% લીધા અને આને માની લો 25% લીધા, તો કેટલા? 25 થી 35, તો 35 ને 20 55 થઈ ગયા. ઓછામાં ઓછા કેટલા જોઈએ? 51. 51% કે તેથી વધારે કંપનીના શેર, ટોટલ શેરમાંથી 51% કાં તો કેન્દ્ર સરકાર જોડે હોય, કાં તો રાજ્ય સરકાર જોડે હોય, કાં તો બંને જોડે હોય, ત્યારે કઈ કંપની કહેવાય? સરકારી. કેમ? બહુમતી 51%થી વધારે જતું રહ્યું એની જોડે, એટલે એ કંપનીમાં કંઈ પણ થાય, ડિસિઝન કોને લેવાનો? સરકારે. હવે તમે સાંભળ્યું હશે કદાચ ટોરેન્ટ પાવર. આપણે આટલું જ જોઈએ છે. ટોરેન્ટ પાવર એકચ્યુઅલીમાં, ટોરેન્ટ પાવર જ્યારે કંપની ચાલુ થઈ ને, એને પ્રાઇવેટ કંપની બનાવવામાં આવી હતી. ટોરેન્ટ પાવર કઈ હતી? પ્રાઇવેટ કંપની, ખાનગી કંપની. ખાનગી જે કંપનીના શેર એટલા બધા બહાર ના પડ્યા હોય. પછી સરકારે શું કર્યું? ભાજપ સરકાર ત્યારે આવીને, આ રિયાલિટીની વાત છે, 1992 વખતની, જ્યારે ભાજપ કોંગ્રેસ ગઈ ગુજરાતમાંથી અને ભાજપ આવી ત્યારની વાત છે. કોંગ્રેસ ગઈ અને ભાજપ આવીને, કોંગ્રેસ હતી ત્યારે એ વીજળી ખાતું કોના હાથમાં હતું? સરકારના. કોણ ચલાવતું હતું? સરકાર. બધું હેન્ડલિંગ કોના હાથમાં? સરકાર. પછી ભાજપ આવ્યું એટલે ભાજપે શું કર્યું? વીજળી ખાતું ખાનગી આપી દીધું, ખાનગીકરણ કરી નાખ્યું. એટલે ભાજપે શું કર્યું? ટોરેન્ટ પાવર કંપની બનાવડાવી અને સરકારે શું કર્યું? આના 51%થી વધારે શેર સરકારે પોતે લઈ લીધા. કંપની ઊભી થઈ ખાનગી તરીકે, પછી 51%થી વધારે શેર સરકારે લઈ લીધા, ગુજરાત સરકારે. એટલે ગુજરાત સરકારે શેર 51%થી વધારે લઈ લીધા, એટલે કઈ કંપની થઈ ગઈ? સરકારી. હવે ટોરેન્ટ પાવરમાં કંઈ બી થાય, ડિસિઝન કોને લેવાનું? સરકારે. એ પણ કઈ સરકાર? ગુજરાત સરકાર. કેમ કે શેર ગુજરાત સરકાર જોડે છે. હવે ટોરેન્ટ પાવર ભલે ખાનગી રહી, શેર કોની જોડે છે? સરકાર જોડે. સરકાર ડિસિઝન લેશે. એટલે ટોરેન્ટ પાવર જે ચાલી રહ્યું છે, આમ કહેવાય છે, આમ એકચ્યુઅલીમાં ખાનગી કંપની છે, પણ હોલ્ડિંગ પાવર જતો રહ્યો છે સરકાર જોડે. એટલે કાં તો ઘણીવાર કંપની પહેલેથી જ સરકારી તરીકે ઊભી થઈ હોય. આ બે પોસિબિલિટી છે. પહેલેથી જ કંપની સરકાર તરીકે. તમે એક કંપનીનું નામ સાંભળ્યું હશે, HUL. કદાચ સાંભળ્યું હોય તો, એડવર્ટાઇઝ ટીવી જોતા હોય ને એ લોકોને ખબર હોય. HUL, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. હવે આમાં તમે સાંભળ્યું હોય તો તમે ઘણા ખરા લોકો લક્સ સાબુ વાપરતા હોય. લક્સ. આપણને એવું લાગે કે લક્સ એટલે આ બધી ખાનગીઓ કંપનીઓ હશે, આપણને ખબર ના હોય ત્યાં સુધી આપણે એવું વિચાર લઈએ. પહેલી નજરે એવું લાગે કે આ બધી ખાનગી કંપનીઓ હશે. લક્સ કંપની, લક્સ નામનો સાબુ કોણ બનાવે છે? HUL. અને HUL એટલે હિન્દુસ્તાન યુનિલિવર, જે પોતે સરકારી કંપની છે. ડેટોલની બધી પ્રાઇવેટ છે, ખાનગી કંપની છે. આ પોતે સરકારી કંપની છે. કેમ? HUL કંપનીના શેર કોની પાસે છે? સરકાર પાસે. બરાબર. ONGC એવું બધું સરકાર પાસે હોય એટલે કઈ કંપની થઈ ગઈ? સરકારી. આ ઇઝી છે. 51%થી વધારે શેર હોય એટલે સરકારી કહેવાય ટોટલ શેરના. હવે આઈડિયા, શાસક અને ગૌણ, આ બંને બહુ શોર્ટમાં બોલું છું, ધ્યાન રાખજો. એક જ ઉદાહરણમાં બંને. માની લો કે એ અને બી નામની વ્યક્તિએ બે કંપની હતી, એ અને બી. ખાનગી જાહેર કોઈ બી હોય, એમાં કોઈ ફરક નહીં. હું બંનેની વાત કરું છું. ખાનગી હોય, જાહેર હોય, સરકારી હોય, કોઈ બી હોય. હું આ બેને સમજાવું છું. હવે માની લો કે એક કંપની, ઉદાહરણથી જ કહું છું, એક કંપની બહુ સક્સેસ તરફ આગળ વધી રહી. કંપની અપ જાય. બંને કંપનીનો બિઝનેસ એક જ. માની લો કે બંને ઇન્ડસ્ટ્રી સ્ટીલમાં છે, સ્ટીલમાં, લોખંડ. બરાબર. પછી આ બી નામની કંપની છે, એ પહેલાં મસ્ત ચાલતી હતી, પછી ડાઉન જતી રહી. આ કંપનીનો બંનેનો બિઝનેસ એક, વસ્તુ એક, બનાવે એક, બધું એક. પણ આ કંપની સક્સેસમાં જાય, આ કંપની એટલી ડાઉનમાં જતી જાય. હવે આ કંપનીવાળા શું વિચારે કે મારે કંપની હવે સાવ એવી પાણીમાં આ નહીં નાખી દેવી, હાથ એવી જગ્યાએ નહીં કરવો. તો
એનું શું એનો ઓપ્શન શું વિચારે? આ બંને એકબીજાના પ્યોર કોમ્પિટિટર, બંને એકબીજાને જાણે, બરાબર, બધું એકબીજાની સ્ટ્રેટેજીઓ ખબર, પણ આ ડાઉન જાય ને અપ જાય. એટલે હવે એક વખત બીનો બહુ ડાઉન જતું હતું, આમ સતત ડાઉન જતું હતું, તો બી વાળાએ ડાયરેક્ટરે વિચાર્યું કે આ કંપની છે ને આપણે એ વાળાને આપી દઈએ અને પૈસા લઈ લઈએ. આખું હોલ્ડિંગ હેન્ડલિંગ કોને આપી દેવાનું? એ વાળાને. કોનું? બીનું. એટલે શું થશે? આના મોટા ભાગના શેર કોણ ખરીદી લેશે? એ નામની કંપની. કોણ ખરીદી લેશે? એ નામની કંપની. આનું બેસ્ટ એક્ઝામ્પલ લેટેસ્ટ તમે બધાએ જોયું છે એડવર્ટાઇઝમાં, VI, વોડાફોન ઇન્ડિયા, વોડાફોન આઈડિયા. આ બંને કંપની અલગ અલગ અત્યાર સુધી ચાલતી હતી. જીઓ આવ્યું એટલે બંનેના માર્કેટ તૂટ્યા. એટલે આઈડિયાવાળાએ શું કર્યું? એનું પોતાનું હેન્ડલિંગ આઈડિયા તરીકે જ રાખ્યું, પણ હેન્ડલિંગ કોને આપી દીધું? વોડાફોન કંપનીને. આ તમને બધાને ખબર છે. તો એ થયું ને, આની વાત છે. હવે શેર કોણે ખરીદી લીધા? બધા વોડાફોને, મોસ્ટ ઓફ અડધાથી ઉપર. અને અહીંયા કઈ કંપની છે? આઈડિયા. તો હેન્ડલિંગ કોના હાથમાં ગયું? વોડાફોનના. કઈ કંપનીનું? આઈડિયાનું. તો આઈડિયાનું ગયું વોડાફોનના હાથમાં. તો આઈડિયા કેવી કંપની થઈ ગઈ? શાસક. વોડાફોન કેવી થઈ ગઈ? શાસક. કે વોડાફોનનો કંટ્રોલ, વર્ચસ્વ કોની ઉપર જતું રહ્યું? આઈડિયા ઉપર. કે આઈડિયામાં કંપનીમાં કંઈ પણ કરવું હોય, વોડાફોનનું ડિસિઝન માનવું પડે, એના ડિસિઝનને પણ માન્ય ધ્યાન રાખવું પડે. આ વોડાફોન આઈડિયા એક થયું, એમાં આઈડિયાનું અસ્તિત્વ થોડુંક છુપાઈ ગયું અને વોડાફોનનું વધારે થઈ ગયું. કેમ? વોડાફોને આઈડિયાને ખરીદીને. એટલે થયું શું? તો કે વોડાફોને શાસક બની. એટલે વોડાફોન આ જ સિચ્યુએશન, આના જ એક્ઝામ્પલમાં વોડાફોન એ કઈ કંપની કહેવાય? શાસક. અને આઈડિયા એ કઈ કંપની કહેવાય? ગૌણ. હોલ્ડિંગ કંપની, સબસિડરી કંપની, ઇંગ્લિશમાં એવા નામ છે. હોલ્ડિંગ કંપની અને સબસિડરી કંપની. હોલ્ડિંગ એટલે કે જેણે હોલ્ડ લીધો, જેના હાથમાં હોલ્ડ આવ્યો, વોડાફોન, અને આઈડિયાનો ગયો, તો એ કઈ કંપની થઈ ગઈ? ગૌણ કંપની. કંપની બંધ નથી થઈ, ખાલી એનું ઓલું હેન્ડલિંગ આપી દીધું. આનાથી જૂનું એક્ઝામ્પલ ઘણા લોકો ઓલું એક નામ જ્ઞાનવત્સલ સ્વામીની લોકો સાંભળતા હોય ને, એ લોકોને ખબર હશે. ટાટા મોટર્સ અને બેસ્ટ ગાડી ફોર્ડ. ફોર્ડ એકચ્યુઅલમાં યુએસએની કંપની છે. ફોર્ડમાં આ ટાટા કંપની આના ફોર્ડના ડાયરેક્ટર જોડે યુએસએમાં મીટિંગ કરવા ગયો. એ વિડીયોમાં બી એવું કહે છે. એ ગયો તો ફોર્ડવાળાએ આને કે ત્યારે કંપની શું હતી? ટાટાની કંપની વેચા ઉપર આવી ગઈ હતી. આ જેમ આઈડિયાનું થયું ને એવું, કે ટાટાની કંપની એકદમ ડાઉનમાં હતી અને એ લોકોને શું કરવું હતું? ફોર્ડને કંપની આપી દેવી હતી, એવું કંઈક હતું. ત્યારે ફોર્ડવાળાએ એને કાઢી મૂક્યો કે તું, તારામાં કંઈ નથી લાયકાત. રતન ટાટાને કીધું હતું, ફોર્ડના ડાયરેક્ટરે, કે તારા કંઈ નથી, તારી મોટર્સ બરાબર કંઈ ચાલતું નહીં, આમ છે ને તેમ છે ને બધું બોલ્યો. તો ટાટા મોટર રતન ટાટાએ શું કર્યું? ત્યાંથી શાંતિથી નીકળી ગયા. પછી ઇન્ડિયામાં આવ્યા. ઇન્ડિયામાં આવીને એને પ્લાન બનાવ્યો કે આ વ્યક્તિએ મને કીધું છે ને અપમાન, હવે હું એને સાબિત કરીને બતાવીશ કે ટાટા મોટર્સ અપ જશે. અને 20 વર્ષમાં ટાટા મોટર્સ અત્યારે તમે જુઓ છો, ટાટાની ગાડીઓ કેટલી બધી આવી ગઈ, બરાબર. અને એવી સિચ્યુએશન બની કે ફોર્ડ કંપની જેણે અપમાન કર્યું હતું, એની જ ગાડી, એની જ કંપની વેચા ઉપર આવી ગઈ. અને અંતે 20 વર્ષે ટાટા કંપનીએ ફોર્ડ કંપનીને ખરીદી. જ્યારે એ અપ હતી ત્યારે આનું અપમાન થયું. હવે ટાટાએ ફોર્ડને ખરીદી દીધો. ટાટાએ ખરીદી તો ટાટા કઈ થઈ ગઈ? શાસક. અને ફોર્ડ વેચાઈ એટલે ફોર્ડ કઈ થઈ ગઈ? ગૌણ. ઘણા બધા એક્ઝામ્પલ છે માર્કેટમાં આવા. ટાટા, વોડાફોન આઈડિયા, ટાટાની ફોર્ડ, ઘણી બધી છે આવી નાની મોટી કંપનીઓ, બરાબર. બે કંપનીઓ ભેગી થાય. મિંત્રાનું ને એનું બી એવું થયું હતું. મિંત્રા કંપની તમે સાંભળ્યું હશે, ઓનલાઈન છે.
એટલે શાસક અને ગૌણ ખબર પડી. શાસક એટલે શું કે જે કંપની શેર ખરીદે બીજી કંપનીના, આ કંપની શું કરે, એક કંપની શેર અન્ય કંપનીના 50% વધારે ખરીદે એટલે એ કંપનીના હાથમાં આમ કંટ્રોલ આવી ગયો, તો એ કંપની કઈ થઈ ગઈ, શાસક. અને આમાં ને આમાં આના જ કેસમાં રિવર્સ, જે કંપનીના શેર વેચાય, શેર જાય અથવા વેચાય, એ કંપની કઈ થઈ ગઈ, ગૌણ. બંને એક્ઝામ્પલ એકમાં જ થાય. આમાં વોડાફોન આઈડિયા મેં કીધું એમ, વોડાફોને શેર ખરીદ્યા તો એ શાસક, આઈડિયાએ શેર આપ્યા તો એ ગૌણ. એક્ઝામ્પલ એકમાં જ બંને સાઈડથી બોલે. એટલે એક હોલ્ડિંગ, સબસિડરી, શાસક અને ગૌણ. એના પછી છે નોંધણીની દ્રષ્ટિએ. હવે છે નોંધણીની દ્રષ્ટિએ પ્રકાર, એમાં બે છે, ભારતીય અને જે વિદેશી. બે સિમ્પલ નામથી ઓળખાય એવી છે ભારતીય અને વિદેશી. જે કંપનીનું સ્ટાર્ટઅપ, જે કંપનીની નોંધણી, જે કંપનીની રજિસ્ટ્રેશન જે ભારતમાં થયું હોય ભારતીય કાયદા હેઠળ, ભારતીય કંપનીના કાયદા હેઠળ થાય તો ભારતીય કંપની, વિદેશ કોઈ પણ બીજા દેશમાં થાય તો વિદેશી કંપની. પછી ભલે અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય કે ગમે ત્યાં હોય. ભારતમાં થાય તો ભારતીય, વિદેશમાં થાય તો વિદેશી, જે જગ્યાએ નોંધણી થાય એના ઉપર. પછી ભલે કંપની ગમે ત્યાં ચાલતી હોય. હવે કદાચ મેં ભારતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ને એ કંપની વધારે યુએસએમાં ઉપડી ગઈ, ચાલે છે ભારતમાં રજિસ્ટ્રેશન થયું, વધારે ઉપડી છે બહાર યુએસએમાં, અમે ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં, તો ત્યાં ઉપડી છે, પણ એનું રજિસ્ટ્રેશન મૂળ ક્યાં, તો કે ભારતીય, તો ભારતીય કંપની. એનું રજિસ્ટ્રેશન નોંધણી જ્યાં થઈ ત્યાં, પછી ગમે ત્યાં ચાલતી હોય. વિદેશમાં કોઈ પણ દેશમાં થઈ હોય તો વિદેશી. બરાબર. એટલે આ મેઇન આટલા પ્રકાર હતા. ખાસ કાયદા હેઠળ, એટલે કે સરકાર કાયદો પસાર કરીને કંપની બનાવે, એલઆઈસીનું ઉદાહરણ. પછી સભ્ય સંખ્યામાં જાહેર, ખાનગી અને ઓપીસી. આમાં મેં કીધું કે આમાં પાછા આ બંનેમાં 3 પ્રકાર છે, શેરથી મર્યાદિત, બાંહેધરીથી મર્યાદિત અને અમર્યાદિત. એ પ્રમાણે ઓપીસીમાં એક જ સભ્ય, એક જ વ્યક્તિ, સરકારી જે 51%થી વધારે શેર સરકાર પાસે, શાસક ગૌણ, વોડાફોન આઈડિયાવાળું ઉદાહરણ, જેણે શેર ખરીદ્યા એ શાસક, જેણે વેચ્યા એ ગૌણ. પછી ભારતીય વિદેશી, તો કે જ્યાં રજિસ્ટ્રેશન થયું એ ભારતમાં થયું તો ભારતીય કાયદામાં, બહારના કાયદામાં કોઈ બીમાં થયું તો વિદેશી. આ હતા કંપનીના પ્રકાર. આ હતા કંપનીના પ્રકાર. અને એક ભૂલ થઈ ગઈ, સોરી, આ પાર્ટ છે ને 7 નહોતો, 6 હતો. આના પછી આવશે 7, જેમાં આપણે ભણીશું કંપનીની સ્થાપના વિધિ. બરાબર.